हेलो विद्यार्थी मित्रों, आज આપણે ચેપ્ટર 18 શુભાષિતો શુભાષિત ભણીશું। તો શુભાષિત એટલે શું? તો કે એવી વસ્તુ કે જેમાં વિચાર દર્શાવવામાં આવેલો હોય, માનવ જીવનની અંદર દર્શાવવામાં આવતો વિચારોની જે શૃંખલા છે એ એવા વિચારોને દર્શાવવામાં આવે એવા વિચારોને શુભાષિત કહેવામાં આવે। तो विचारो कई रीते दर्शाव? तो कि विचारो छे ए विचारोने जोवामां आवे के विचारोनी जे दृष्टि छे अथवा तो एवुं कहेवाय के विचारोमां रहेला जे कंई पण कहेवाय ने के सारा खराब मानव जीवननी भावनाओ के मारी लागणीओ अने भावनाओ छे एने हूँ पंक्ति द्वारा शब्दों द्वारा जे रजू करूँ ए शब्दों ने शुभाषित कहेवामां आवे। तो आवा शब्दों छे एने आपणी ग्रामरनी भाषामां एने विचार विस्तार अर्थ विस्तार आवा शब्दथी प्रयोजवामां आवे छे। आवुं पण कहेवामां आवे ए विचारोने दर्शाववामां आवे एने शुभाषित कहेवामां आवे। जुओ, शुभाषित एटले सरस रीते कहेवायेलो नीति विचार। नीति एटले सारो, नीति एटले सारो सारो एवो विचार। शुभाषित एटले शुभाषितो बोध प्रेरक होय छे। शुभाषित होय ए बोध प्रेरक। बोध एटले प्रेरणा, बोध एटले प्रेरणा आपतो होय छे। शुभाषित छे ए प्रेरणा आपतो होय छे। तेमां अनुभवोनो निचोड़ होवाथी तेमांथी प्रेरणा अने प्रोत्साहन મળે છે। તો કે તેમાં અનુભવનો માણસ છે જેમ જેમ શીખતો જાય એમ નીતિઓ બનાવતો જાય અને નીતિ વિશેની વાતો કરતો જાય। તો આવી નીતિ વિષયક વાતો છે, નીતિ વિશેની ભાવનાઓ છે એ રજૂ કરવા માટે શુભાષિતો છે એ શુભાષિતોને લેવામાં આવેલા છે। આવા શુભાષિતો છે એ શુભાષિતોની વાત કરવામાં આવેલી અને શુભાષિતોમાંથી આપણને બોધ એટલે કે શીખવાનું મળે છે, પ્રેરણા મળે છે, કંઈક કરી છૂટવાની ભાવના મળે છે અને પ્રોત્સાહન એટલે આપણી અંદર જુસ્સો આવી જાય છે, મોટિવેશન મળે છે। અહીં શુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી મૂલ્યોની વાત વિવિધ ઉદાહરણો દ્વારા કરી છે। તો અહીંયા જે શુભાષિતો આપવામાં આવેલા છે એ શુભાષિતોમાં માનવ જીવનની વાત કરેલી છે। તો કે માનવ જીવનની અંદર અલગ અલગ પ્રકારના મૂલ્યો રહેલા છે, अलग अलग प्रकारना मूल्यों रहेला छे। ए मूल्यनी बात छे ए उदाहरण आपी अने अहींया समजाववामां आवेली छे। अहीं पहला शुभाषितमां पृथ्वी, आकाश अने प्रेमना उदाहरण द्वारा पोताना आपबळनुं महत्व दर्शाव्युं छे। पहेलुं उदाहरण छे अहींया एवा 5 शुभाषित आपवामां आवेला छे। एमांना पहेला शुभाषितनी अंदर पृथ्वी, आकाश अने प्रेम आ बधाનું ઉદાહરણ આપેલું છે અને આપબળ એટલે પોતાની અંદર રહેલું જેને કહેવાય ને સેલ્ફ કોન્ફિડન્સ। તો આવો સેલ્ફ કોન્ફિડન્સ છે એ કેટલો જીવનની અંદર મહત્વનો છે, જીવનની અંદર કેટલો મહત્વનો છે એ વાત છે અહીંયા દર્શાવેલી છે। દર્શાવવું એટલે સમજાવેલી છે। જુઓ શું કીધું છે? પૃથ્વી સમૂહ નહીં બેસણું, આબ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમૂહ નહીં મિત્ર। જો સમૂહ, સમૂહ એટલે અહીંયા કીધું છે પૃથ્વી સમૂહ નહીં બેસણું। તો અહીંયા પહેલો જ શબ્દ આવ્યો સમૂહ એટલે જેવું। તો અહીંયા શું આપ્યું છે? પૃથ્વી એટલે ધરતી, પૃથ્વી એટલે ધરતી અને બેસણું, બેસણું એટલે બેસવા માટેનું સ્થાન જેને આપણે બેઠક કહીએ, બેઠક કહી શકાય, બેસવા માટેનું સ્થાન આપણી જગ્યા। તો અહીંયા પૃથ્વીને બેઠક કીધી છે। પ્રથમ પંક્તિની અંદર પૃથ્વીને બેઠક કીધી છે। પૃથ્વી સમૂહ નહીં બેસણું એટલે કે ધરતી જેવું કોઈ બેઠક એટલે બેસવાનું સ્થાન નથી, નહીં એટલે નથી। આબ સમૂહ નહીં છત્ર,
વધી ગઈ. એ એટલે છત્ર. તો છત્ર એટલે રક્ષણ કરનાર. છત્ર એટલે રક્ષણ કરનાર. આભ સમાન એટલે આકાશ સમાન, આકાશ જેવું રક્ષણ કરનાર બીજું કોઈ નથી. આકાશ જેવું રક્ષણ કરનાર બીજું કોઈ નથી. પ્રેમ શમી નહીં માધુરી, પ્રેમ શમી નહીં માધુરી. તો અહીંયા શું કીધું છે? પ્રેમ એટલે સ્નેહ, હૂંફ. પ્રેમ શમી નહીં માધુરી, માધુરી, માધુરી એટલે જેને આપણે માધુર્ય કહીએ. અહીંયા પ્રેમ સમાન કોઈ માધુર્ય નથી. માધુર્ય એટલે અહીંયા કાવ્ય પંક્તિના આધારે આપણે મીઠાશ લેવાની છે. પ્રેમ સમાન કોઈ મીઠી વસ્તુ અથવા તો મીઠાશ રહેલી નથી. આપ સમો નહીં મિત્ર. આપ એટલે આપ એટલે પોતે જ. પોતાના જેવો જ બીજો કોઈ મિત્ર હોઈ શકે નહીં. ધરતી જેવું કોઈ બેસવા યોગ્ય સ્થાન નથી. આકાશ જેવું રક્ષણ કરનાર બીજું કોઈ સ્થાન નથી. પ્રેમ જેવી મીઠાશ બીજે ક્યાંય નથી. અને તમારા જેવો જ મિત્ર બીજો કોઈ નથી. પોતે જ પોતાને પહેલા મિત્ર બનાવવાનો. આ કાવ્ય પંક્તિ દ્વારા જ આપબાળનું એટલે પોતાની જાતનું મહત્વ દર્શાવવામાં આવેલું કે પોતાની જાતને જ પહેલા મિત્ર બનાવવાનો. પોતાની જાત જેવો બીજો કોઈ જ મિત્ર નથી. બીજા બધા મિત્રો ખરા, સાચા મિત્રો ખરા, બધા જ મિત્રો, પરંતુ પોતાની જાત જેવું બીજું કોઈ જ મિત્ર હોઈ શકે નહીં. ત્યાર પછી અહીંયા આવેલું છે, અહીં બીજા સુભાષિતમાં મીઠી વાણીનો મહિમા ગવાયો છે. બીજા સુભાષિતની અંદર મીઠી વાણી, વાણી એટલે બોલી, મીઠી ભાષાનો, વાણીનો મહિમા ગવાયો છે. પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાની વાત કરી છે. પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા ઓછું અને મધુર બોલવાનું. પોપટ અને કોયલ છે ને ક્યારેક ક્યારેક જ બોલે. આ બે પક્ષીઓ એવા પક્ષીઓ છે ક્યારેક ક્યારેક જ બોલે, પરંતુ એ જ્યારે જ્યારે બોલે ને ત્યારે આપણને સાંભળવું ખૂબ. બીજા બધા જ પક્ષીઓ, કાગડો બોલે ને તો નહીં સાંભળવું ગમે, પણ એ બોલે ને ત્યારે તો ખૂબ સાંભળવું ગમે. કોયલનો અવાજ પણ એટલો મીઠો અને પોપટનો અવાજ પણ એટલો જ મીઠો. એ બંનેના ઉદાહરણ દ્વારા મીઠી વાણીનો મહિમા છે એ અહીંયા દર્શાવવામાં આવેલો છે કે મીઠું બોલીએ તો બધાને ગમે. હાવ હાવ ક્રોધથી, ગુસ્સાથી એવું બોલીએ તો કોઈને ગમે. હા ને, જે ટીચર બેટા આમ નહીં કરાય, બેટા આમ જ કરાય, આવું બોલી અને પછી વિદ્યાર્થીઓને બેટા કહેતા હોય તો એવા ટીચર ગમે કે ટીચર ખીજવાતા નથી. હોમવર્ક ન કરીએ ને તો પણ જે ટીચર હોમવર્ક ન કરે ને ખીજવાય એ તો નહીં ગમે. એવા ટીચર તો જ્યારે હોય ત્યારે ખીજવાતા જ હોય, એ ટીચરનું શું કામ એમ, આવું કહીએ આપણે. હે ને, એ જ વાત અહીંયા મીઠી વાણીની દર્શાવવામાં આવેલી છે. જો શું કીધું છે? પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું. ભલું એટલે મીઠું, સારું. ભલું એટલે સારું, મીઠું. પણ અહીંયા મીઠું લેવાનું. જો અહીંયા ભલું એટલે સારું, ભલું એટલે આમ જોઈએ તો સારું, પરંતુ અહીંયા કેવું લેવાનું? મીઠું બોલે. અહીંયા વાણીની વાત કરવામાં આવે એટલે મીઠું બોલે. પોપટ કોયલ બોલે થોડું. થોડું એટલે ઓછું બોલે, થોડું, પરંતુ કેવું બોલે? પણ લાગે, પરંતુ આપણને લાગે કેવું? ભલું. ભલું એટલે સારું, મીઠું લાગે. પોપટ અને કોયલ એ બેઉ પક્ષીઓ એવા પક્ષીઓ છે જે બોલે છે ઓછું, પરંતુ એ આપણને કેવું લાગે છે? એ બોલે ત્યારે આપણને મીઠું લાગે છે. વૃથા ગુમાવે તોલ બહુ બોલીને
દેડકા. વૃથા, વૃથા એટલે નકામું. વૃથા એટલે નકામું. વૃથા ગુમાવે તોલ. વૃથા ગુમાવે તોલ. તોલ એટલે માન સન્માન. ગુમાવવું એટલે છોડવું, હે ને? વૃથા પોતાનું માન સન્માન પોતાની જાતે જ છોડી દે છે. કોણ છોડી દે છે? ગુમાવવું એટલે છોડવું. ગુમાવવું એટલે છોડવું અથવા તો એને પોતાની હાથમાંથી જવા દેવું, હે ને? કોણ જવા દે છે પોતાનું માન સન્માન? વૃથા એટલે નકામું બોલી બોલીને. બોલવું એટલે વધારે બોલવું. નકામું વધારે બોલી બોલી અને કોણ પોતાનું માન સન્માન ગુમાવે છે? તો કે દેડકા. આ કાવ્ય પંક્તિને ફરી લઈએ. જો, કોયલ અને પોપટ થોડું બોલે છે પરંતુ એ ખૂબ મીઠું લાગે છે, જ્યારે દેડકાઓ ખોટું નકામું વધારે બોલી બોલી અને પોતાનું માન સન્માન ગુમાવે છે. અહીંયાથી પછી આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે બાકીના રહેલા 3 સુભાષિતો છે એ જોઈશું. અસ્તુ. હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સુભાષિત ભણીએ, હે ને? જે બાકી છે તે. તો પ્રથમ સુભાષિતની અંદર આપણને પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવે. પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા આપણને આપબળ એટલે પોતાની અંદર રહેલું જે બળ, બળ એટલે એમ કહી શકાય કે પોતાનામાં રહેલી શક્તિ, તાકાત, એ તાકાત વિશેની વાત છે એ દર્શાવવામાં આવેલી. જ્યારે બીજા સુભાષિતની અંદર એમ કહી શકાય કે પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા સુંદર અને મીઠી વાણી કેવી હોય એ વિશેની વાત સમજાવેલી હતી. તો હવે આપણે ત્રીજું જોઈએ. ભણતા પંડિત નીપજે અહીં ત્રીજા સુભાષિતની અંદર સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત છે એ થઈ છે. જેમ ભણીને આગળ વધતા પંડિત થવાય છે, લખતા લખતા લહિયો થવાય છે, તે જ રીતે થોડું થોડું ચાલતા ચાલતા લાંબો પંથ કપાય છે. પંથ એટલે રસ્તો. જો શું કીધું છે કે ભણતા પંડિત નીપજે. ભણતા પંડિત નીપજે. ભણીએ તો પંડિત થવાય. પંડિત એટલે જ્ઞાની. ભણતા એટલે ભણવું, પંડિત થવું. પંડિત એટલે જ્ઞાની. ભણતા જ્ઞાની થવાય. જ્ઞાની કેમાં થવાનું? પંડિત થવાનું, પણ શાસ્ત્રોની અંદર જ્ઞાની થવું. જેમ વધારે વધારે ભણીએ તેમ જુદા જુદા ઘણા બધા શાસ્ત્રોને ઓળખી શકીએ, જાણી શકીએ અને એ વિશેની માહિતી મેળવી શકીએ. ભણતા પંડિત નીપજે. નીપજવું એટલે બનવું, થવું. નીપજે એટલે બને અને થાય, હે ને? શું થાય? તો કે ભણીએ તો જ્ઞાની થવાય. ભણતા પંડિત નીપજે એટલે ભણીએ તો જ્ઞાની થવાય. લખ્યા લહિયો થાય. લખતા લહિયો થાય. લહિયો એટલે લખવાનું કામ કરનાર માણસ, જેને લહિયો કહેવામાં આવે. લખવાનું કામ કરનાર માણસ, જેને લહિયો કહેવામાં આવે. તો આવું લખીએ, સતત લખતા રહીએ તો લખવાની ઘણી બધી પ્રેક્ટિસ થઈ જાય, અનુભવ થઈ જાય, તો એને લહિયો કહેવાય. એટલે કે લહિયો બની શકાય. 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. 4 ગાઉ ચાલવા એટલે થોડું થોડું અંતર કાપવું, હે ને? આપણે અહીંયા ઊભા રહીએ અને મસ્ત મજાને એમ કહીએ ઘરે જવું છે, ચાલીને જવાનું છે, ઘરે જવું છે, ચાલીને જવાનું છે, તો ઘરે પહોંચી શકાય નહીં. પરંતુ જો ધીમે
ચાલતા જઈએ તો આપણે ઘરે પહોંચી જઈએ. સમય અનુસાર, સમય પછી ધીમે ધીમે ઘરે પહોંચી જઈએ. ચાલીએ તો પહોંચીએ. એમ 4 ગામ ચાલતા, 4 એટલે લાંબો પંથ કાપવાનો હોય. રસ્તો, પંથ એટલે રસ્તો. પંથ એટલે રસ્તો જો લાંબો હોય, એક દેશથી બીજા દેશ, એક ગામથી બીજા ગામ આપણે કોઈની ઘરે જવું હોય તો રસ્તો કાપવો પડે, પસાર કરવો પડે. તો એ રસ્તો પસાર કરવા માટે શું કરવું પડે? તો કે એ રસ્તોને પાર કરીએ એટલે 4 ગામ ચાલતા એટલે ધીમે ધીમે એક ગામ ચાલીએ. ગામ એટલે ગામ, ગામ એટલે ગામ. એક ગામ ચાલીએ, બીજું ગામ ચાલીએ, એમ થોડું અંતર કાપવું. આપણે જેટલું ચાલવાનું છે એમાંથી થોડું થોડું અંતર કાપીને ચાલતા જઈએ તો જ્યાં પહોંચવું છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ. જો વાંચીએ એટલે એક વખત જ વાંચવાથી બધું જ આવડી જાય એવું જરૂરી નથી, પરંતુ થોડું થોડું રોજ મહેનત કરીએ, રોજ વાંચીએ તો બધું આવડે કે નહીં? બધું જ આવડે. તો એ વસ્તુ છે એ અહીંયા કાવ્ય પંક્તિની અંદર, આ સુભાષિતની અંદર સમજાવવામાં આવેલું કે જેમ આગળ વધવું હોય તો ભણવું પડે, કાર્ય કરવું પડે, લખવું પડે, તેમ જો આગળ માર્ગમાં ચાલવું હોય, નિશ્ચિત સ્થાન સુધી પહોંચવું હોય તો આપણે ચાલતા રહેવું જોઈએ. ત્યાર પછી આગળ કીધું છે ચોથા સુભાષિતની અંદર. અહીં ચોથા સુભાષિતમાં મિત્રનો મહિમા ગવાયો છે. વેરને બદલે વેર રાખવાથી વેર શમતું નથી. શમવું એટલે શાંત થવું. વેર શમતું નથી, પરંતુ પાપ સામે પાપ કરવાથી પાપ ટળતા નથી. મિત્રતાથી જ આ સર્વનું નિવારણ થાય છે. આવી રીતે મિત્રતા જો હોય તો આ સર્વ એટલે બધાનું નિવારણ કરી શકાય. દરેક વાતનું જો નિવારણ લાવવું હોય ને, નિવેડો એટલે અંત લાવવો હોય, તો એ દરેક વાતને અંત લાવવા માટે એમ કહેવાય છે કે જેવું કરે આપણે એમ કહીએ ને કે થૂકેલું ગળાય નહીં, હા, પાછું ખાઈ શકીએ નહીં. બહાર નીકળી ગયું તો હવે ગમે અંદર લઈ જવું. એવી જ રીતે વેરથી વેર, વેર એટલે દુશ્મનાવટ, બીજાની સાથે કરેલો વેર, દુશ્મનાવટ, એનિમી, આવો વેર છે, શત્રુતા છે, દુશ્મનાવટ છે. એ વેરથી એટલે શત્રુતાથી નાશ પામે નહીં. એનાથી તો અમુકની બધે જ આપણે શું કરીએ? મારી મિત્રએ મારી પાસેથી આ વસ્તુ લીધી ને મને દગો દીધો, હવે હું એને જોઈ લઈશ. એવું ન વિચારીએ કે કોઈ નહીં, ચાલ એને જરૂર હશે અને એ લઈ ગઈ, પણ આપણે શું કરીએ? હવે તો હું એને જોઈ જ લઈશ. આ વેર પ્રકૃતિ, દુશ્મનાવટ, શત્રુતાની પ્રકૃતિ. ટળે ના પાપ પાપથી, તો કે એક પાપ કરીએ પછી ભગવાનને એમ કહે ભગવાન તું મને આમ કરજે, પણ પાપ કરી લીધા પછી એમાંથી બહાર નીકળવું એ શક્ય છે. બીજું પાપ કરવાનું નથી. ઔષધ સર્વ દુઃખોનું, ઔષધ એટલે દવા, ઔષધ એટલે દવા, ઔષધ એટલે દવા. દવા સર્વ દુઃખોનું, તો કે દવા છે એ સર્વ દુઃખોની. શું છે? તો કે મૈત્રી ભાવ સનાતન, મૈત્રી ભાવ સનાતન. ઔષધ સર્વ દુઃખોનું, સર્વ એટલે બધા જ, હે ને? સર્વ એટલે બધા જ દુઃખોનું, ઔષધ એટલે દવા. બધા જ દુઃખોની દવા એક જ છે. કયો? તો કે મૈત્રી ભાવ સનાતન. મૈત્રી ભાવ સનાતન. સનાતન એટલે સદીઓથી ચાલ્યો આવે છે કે બધા દુઃખની દવા કઈ છે? તો કે મિત્ર ભાવ. વેર હોય કે પાપ હોય કે કંઈ પણ હોય, ખોટું કાર્ય કરેલું હોય તો
દરેક કાર્યની અંદર મિત્ર ભાવના રાખો, મૈત્રી ભાવ દર્શાવો. એ શું છે? તો કે એ એટલે દરેક દુઃખની દવા, દરેક દુઃખની દવા, દરેક મુશ્કેલ પરિસ્થિતિઓની દવા. ત્યાર પછી આગળની કાવ્ય પંક્તિમાં પાંચમા સુભાષિતની અંદર કીધેલું છે. અહીં પાંચમા સુભાષિતમાં પરોપકારની વાત રજૂ થઈ છે. જેમ ધૂપસળી પોતાની જાતને વાળીને સુવાસ ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને બીજાને સુખી કરે છે. જો અહીંયા ધૂપસળીનું ઉદાહરણ આપેલું છે. ધૂપસળી એટલે અગરબત્તી, ધૂપસળી એટલે અગરબત્તી. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે. ધૂપ એટલે અગરબત્તી પણ કહી શકાય અને પેલો ધૂપ આવે તે પણ લઈ શકાય. જલાવી જાતને, જલાવવું એટલે બાળવું. પોતાની જાતને, જાત એટલે પોતાને બાળી. અને ધૂપ છે એ સુવાસિત એટલે સુગંધિત. સુવાસિત એટલે સુગંધિત. સુવાસિત એટલે સુગંધિત. પોતાની જાતને બાળીને બધું જ એ સુવાસિત એટલે સુગંધિત કરે છે. ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. તો કે જે સંત માણસ છે, સંત પુરુષ છે, જે સંત પુરુષ છે, સંત એટલે કે વિદ્વાન વ્યક્તિ, મહાન છે, જે સંત પુરુષ છે એ પોતાની જાતને ઘસીને, પોતાની જાતને ઘસીને, ઘસવું એટલે પોતાની જાતે જ બધા કામ કરવું, પોતાની જાતને ઘસીને, પોતાની જાતને દુઃખ આપીને અન્યને, અન્ય એટલે બીજાને, સુખિયા કરે એટલે કે સુખ આપે છે. જેવી રીતે અગરબત્તી પોતાની જાતને બાળીને વાતાવરણને શુદ્ધ સુગંધીદાર બનાવે છે. સુવાસિત એટલે સુગંધીદાર બનાવે છે, સુગંધિત બનાવે છે. તેવી જ રીતે સંત પુરુષો એટલે મહાન પુરુષો છે એ પણ પોતાના જીવનને ઘસી ઘસીને, દરેક પ્રકારના જુદા જુદા કાર્યો કરીને એ પણ બીજાને એટલે કે મનુષ્યને, બીજા માનવોને, સંત પુરુષો છે, મહાન છે, તો એ મહાન વ્યક્તિઓ સંતો છે એટલે એ માનવોને સુખી કરે છે, માનવોને સુખી કરે છે. ત્યાર પછી કીધું છે આવી રીતે દરેક અલગ અલગ એવા, એમ કહી શકાય કે સુભાષિતની અંદર દરેક સુભાષિતમાં અલગ અલગ એવો ભાવ છે એ રજૂ કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક સુભાષિત છે, દરેક વસ્તુઓ છે એ અહીંયા સમજાવેલી છે. હવે પછી આપણે આપણા પુનરાવર્તનના ચેપ્ટર છે એ આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈશું. અસ્તુ.